હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇનોવેટિવ ફૂડ. જે આપણે બનાવીશું દૂધી અને દાળનું શાક. એકદમ ઇઝી અને ક્વિક છે, જે આપણે કુકરમાં બનાવીશું. આપણે અહીંયા એક દૂધી લીધી છે જેનું વજન 500 ગ્રામ જેટલું છે. એને આપણે આ રીતે ઉપરથી છાલ રિમૂવ કરી દઈશું. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના દૂધીના નાના નાના પીસીસ કરી લીધા છે. હાફ કપ ચણાની દાળ લીધી છે. એને આપણે 2 થી 3 પાણીથી ધોઈ નાખવાની છે. અને આપણે 2 પાણીથી ધોઈ લીધી છે અને થોડા પાણીમાં રાખી મૂકવાની છે એને, જ્યાં સુધી આપણે બીજું પ્રિપેરેશન કરી લઈએ ત્યાં સુધી. તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ દૂધી દાળની. દૂધી દાળનું શાક આપણે કુકરમાં બનાવી રહ્યા છીએ. તો આપણે કુકર ચડાવી દીધું છે ગેસ પર અને મેં મીડિયમ ફ્લેમ પર ગેસ ચાલુ કરી દીધો છે. એમાં આપણે 2 થી 3 ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશું. હવે આપણું તેલ આવી ગયું છે. આપણે એમાં રાઈ એડ કરશું. આપણે હાફ ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી. હવે જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, લસણ એડ કરીશું. આપણે દાળ એડ કરીશું. અને મિક્સ કરીશું. હવે એમાં હળદર એડ કરીશું અને થોડી વાર હલાવીશું. હવે દાળને ખુલ્લી જ આપણે થોડી વાર પકાવવાની છે. હવે આપણે બાકીના મસાલા એડ કરીશું. સ્વાદ મુજબ સોલ્ટ, સ્વાદ મુજબ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરી અને આપણે એને મિક્સ કરીશું. હવે તમને જરૂર લાગે તો થોડું પાણી એડ કરીએ. હવે અહીંયા આપણે થોડી વાર એને આમ જ ઢાંકણ ઉપર મૂકી અને પાકવા દેશું 4 થી 5 મિનિટ જેટલું, કે જેથી આપણી દાળ થોડી સોફ્ટ થઈ જાય. હવે આપણે શાકને ચેક કરશું. હવે આપણે દૂધી એડ કરીશું. હવે એને મિક્સ કરી લઈએ. હવે થોડી વાર એને ખુલ્લું જ પાકવવાનું છે આપણે 1-2 મિનિટ. હવે આપણે થોડું પાણી એડ કરશું. થોડી ધાણાની ડાળખીઓ એડ કરશું. આનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે એને મિક્સ કરી લઈએ. હવે આ થોડું ઉકળે એ પછી આપણે એનું ઢાંકણ બંધ કરીશું. હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું. ઢાંકણ બંધ કરી અને મીડિયમ ટુ લો ગેસ પર આપણે 2 થી 3 વિસલ કરવાની છે, જેથી દાળ આપણી બરાબર પાકી જાય.
3 વિસલ થઈ ગઈ છે અને આપણું શાક રેડી છે. તો એને ગેસ પરથી આપણે લઈ લેશું. હવે આને આપણે ઠંડુ પડવા દેવાનું છે, પછી આપણે કુકર ખોલીશું. હવે આપણે કુકર ખોલીને ચેક કરીએ. હવે આપણે 1 મિનિટ માટે આને ગેસ પર રાખીશું. હવે આપણે થોડું લીંબુનો જ્યુસ ઉમેરીશું અને કોથમરી એડ કરીશું. તો તૈયાર છે દૂધી દાળનું શાક. હવે આપણે એને સર્વ કરી લેશું.